આપણે ગુજ્જુ ટ્રાયમાંથી 3 જણા, ભાવિન, વરુણ અને મને તો ઓળખો જ છો. આપણે અત્યારે જઈએ છીએ ડભોડા. ડભોડા કેટલા કિલોમીટર? 15 કિલોમીટર. એણાસણ હાઈવે ઉપર છીએ. ડભોડા હનુમાન દાદાના દર્શન કરવા જઈએ. અત્યારે સમથિંગ 2 વાગે છે. 2:30 વાગ્યા જેવા પહોંચી જઈશું આપણે. અડધો કલાક જેવું થશે. રસ્તામાં તમને અમે બધી અપડેટ આપીશું. મળીએ આપણે આગળ. અને અમારા જોડે એક બીજા બી વ્યક્તિ છે, કૌશિકભાઈ પંચાલ, અમારા ભાઈબંધ જ છે ભાઈ, એટલે મજા આવશે. થોડુંક જોજો. હમણાં જોજો, ખાલી હળી કરીએ. આ બાજુ કર. આ અંડરપાસ છે. કપડા તો નહીં હોતે. જોરથી બોલ. જોરથી. મજા આવે. એકનો એક વખત ચોક 4 વખત મારીને અઠવાડિયામાં હસતે કારે ભીડું. એક વખત હસવું આવે ભાઈ. એકની એક બાજુ પર કેટલી વખત હસવાનું? તો ભાઈ હસતે લેगा. और ये है हमारे हंटर वाले भाई, बातें कर रहे हैं. यहाँ का बड़ा मजा है. ભાઈ આપણે પહોંચી ગયા ડભોડા હનુમાન દાદાના મંદિરે. 10 થી 15 મિનિટ થઈ. હવે અંદર જઈશું. અત્યારે તો બધાને અહીંયા શરમ આવે, કેમ કે આજુબાજુવાળા જોવે છે. હા, અત્યારે તો આવું બોલ્યું. હવે અંદર જઈને દર્શન કરાવીએ. કાકા અહીંયા ઊભા છે. હા, જાય છે અંદર. બરાબર, જોઈએ હવે આગળ દર્શન કરાવીએ. ભાઈ અમે શનિદેવના મંદિરે બી જઈએ છીએ. ડભોડાથી થોડા કેટલું ચાલીને જવાય. પાછળ જ મંદિર છે. 5-10 મીટર. ગણતરી તો આવડે, ભલે ભણ્યા નહીં. અહીંયા જોઈએ હવે કર્મો કેવા કર્યા છે. કર્મોના હિસાબે ફળ મળે ભાઈ. શનિદેવના મંદિરે જઈએ ને એટલે હે ને. એ તો આપણે શીખવાડીશું તો ને. આ વસ્તુ જશે અંદર.